નમસ્કાર. ચારુતર વિદ્યામંડળ સંચાલિત નલિની અરવિંદ એન્ડ ટીવી પટેલ આર્ટ્સ કોલેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો નલિની પોડકાસ્ટ. આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે નલિની કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર BM પરમાર સર. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. તેઓના પરિચય વિશે વાત કરીએ તો તેઓએ કુલ 29 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવ્યો છે. તેમને PhD, LLB, PGDDE, કોલ્ટની ડિગ્રી મેળવેલી છે. તેમના માર્ગદર્શન હેઠળ 6 વિદ્યાર્થીઓ PhD અને 11 વિદ્યાર્થીઓ MPhil થયેલા છે. તેમના 7 જેટલા પુસ્તકો પ્રકાશિત થયેલા છે. તેઓ સર્વેની જાણીતી સંસ્થા CSDSની લોકનીતિ દિલ્હીના ગુજરાત રાજ્યના કોઓર્ડિનેટર તરીકે કામગીરી બજાવે છે. તેઓ હંમેશા વિદ્યાર્થીલક્ષી રહ્યા છે. આ પ્રસંગે સર, હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. સર, આપની કોલેજ વિશે વાત કરીએ તો નલિની કોલેજની શું વિશેષતા રહેલી છે? નલિની અરવિંદ એન્ડ ટીવી પટેલ આર્ટ્સ કોલેજની સ્થાપના 1959માં થયેલી, એટલે ગુજરાતની જૂનામાં જૂની એક આર્ટ્સ કોલેજ છે. વિશેષતાની દ્રષ્ટિએ જોઈએ તો અમારી કોલેજ એ આર્ટ્સ કોલેજના 11 વિષયો મુખ્ય વિષય તરીકે ભણાવાય છે, જેમાં 4 ભાષાઓ મુખ્ય વિષય તરીકે ભણાવાય છે. ઉપરાંત સાયકોલોજી, ઇકોનોમિક્સ, ફિલોસોફી, જિયોગ્રાફી, પોલિટિકલ સાયન્સ જેવી તમામ સામાજિક વિજ્ઞાનો પણ મુખ્ય વિષય તરીકે ભણાવાય છે. આપણી કોલેજમાં 1994થી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું કેન્દ્ર પણ કાર્યરત છે, જેમાં વિદ્યાર્થીઓ આપણી કોલેજમાં FY, SY, TYની સાથે સાથે ઘણા બધા સર્ટિફિકેટ કોર્સ અને ડિપ્લોમા કોર્સ પણ કરી શકે છે. ઉપરાંત CCC અને CCC પ્લસ પણ આપણે ત્યાંથી કરી શકીએ છીએ. આ ઉપરાંત ગુજરાતમાં સમૃદ્ધ કહી શકાય એવી લાઇબ્રેરી આપણે ત્યાં છે. લગભગ 70,000થી વધારે પુસ્તકો આપણે ત્યાં ઉપલબ્ધ છે લાઇબ્રેરીની અંદર. આ ઉપરાંત આપણે ત્યાં કોમ્પ્યુટર લેબ પણ છે. જી સર. એ સિવાય ઓફિસ મેનેજમેન્ટ પણ આપણે વોકેશનલ કોર્સ તરીકે આપણે ત્યાં ભણાવાય છે. એ ઉપરાંત આપણે ત્યાં ચાણક્ય વર્તુળ એ પણ પ્રસ્થાપિત છે કે જેના દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરાવવામાં આવે છે. આ ઉપરાંત આપણે ત્યાં લગભગ 95%થી વધારે પ્રાધ્યાપકો PhDની ડિગ્રી ધરાવે છે અને ખૂબ જ અનુભવી અધ્યાપકો આપણે ત્યાં શિક્ષણ આપી રહ્યા છે. એટલે આ આપણી જ્યારે ગુજરાત સરકારે શ્રેષ્ઠ આર્ટ્સ કોલેજનો એવોર્ડ શરૂ થયો ત્યારે સૌપ્રથમ એ એવોર્ડ નલિની કોલેજને પ્રાપ્ત થયેલો. અત્યારે પણ કોલેજ એ ગ્રેડથી NAAC દ્વારા એ ગ્રેડ એને પ્રાપ્ત થયેલ છે. જી બિલકુલ સર. સર, ખૂબ ગર્વની વાત છે. ધન્યવાદ. શા માટે વિદ્યાર્થીએ નલિની કોલેજમાં પ્રવેશ લેવો જોઈએ? હા, બહુ સરસ પ્રશ્ન છે. તો એક તો સૌપ્રથમ મેં હમણાં જે વાત કરી કે ભાઈ આર્ટ્સ કોલેજના 11 વિષયો મુખ્ય વિષય તરીકે નલિની કોલેજમાં ભણાવાય છે. એટલે 4 લેંગ્વેજ ઉપરાંત સામાજિક વિજ્ઞાનો બધા જ આપણે ત્યાં ભણાવાય છે. એટલે વિદ્યાર્થી રાજ્યશાસ્ત્રની સાથે સાથે ફિલોસોફી, ભૂગોળ જેવા મહત્ત્વના વિષયોનો પણ અભ્યાસ અહીંયા કરી શકે છે. એ જ રીતે આપણે ત્યાં તમે જોઈ શકો છો કે ખૂબ જ અનુભવી ડિગ્રી ધરાવતા અધ્યાપકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. ઉપરાંત આપણે ત્યાં NCC એની 2 બટાલિયન છે, વિદ્યાર્થી અને વિદ્યાર્થીની માટે પણ છે. NSS દ્વારા પણ ઘણી બધી એક્ટિવિટી કરવામાં આવે છે. સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ ઘણી બધી એક્ટિવિટી કરવામાં આવે છે. આ ઉપરાંત આપણે ત્યાં લગભગ દરેક વિષયમાં થઈ અને 11 જેટલા સર્ટિફિકેટ કોર્સનું દર વર્ષે આપણે આયોજન કરીએ છીએ. આ ઉપરાંત દરેક વિષયમાં 22 જેટલા તજજ્ઞ વ્યાખ્યાનોનું આપણે આયોજન કરીએ છીએ, જેમાં ગુજરાતમાંથી જે શ્રેષ્ઠ શિક્ષકો હોય, અધ્યાપકો હોય, એનો લાભ આપણી કોલેજમાં આપણે વિદ્યાર્થીઓ લઈ શકે ને એ પ્રકારનું આયોજન પણ કરીએ છીએ. ઉપરાંત દરેક વિષયમાં વિદ્યાર્થીલક્ષી સેમિનારનું પણ આયોજન કરીએ છીએ કે જેમાં વિદ્યાર્થીને અત્યારથી આપણે એવી ટેવ પાડીએ છીએ કે ભાઈ રિસર્ચની અંદર એ આગળ વધે. એટલે આપણે કોઈ એક ટૉપિક દ્વારા એને પહેલેથી આપવામાં આવે છે અને એની ઉપર એ પેપર તૈયાર કરી અને પબ્લિશ કરે છે અને આપણે એને બુકલેટના સ્વરૂપમાં પણ પબ્લિશ કરીએ છીએ, જેથી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આગળ જતાં એને રિસર્ચ કરવું હોય તો પણ એ સારી રીતે કરી શકે છે. આ ઉપરાંત આપણે ત્યાં ચાણક્ય વર્તુળ વર્ષોથી ચાલે છે, જે અન્વયે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ વિદ્યાર્થીઓને કરી શકીએ છીએ. આ બધી એક્ટિવિટી જે છે એ આપણે ભણવાની સાથે સાથે એટલે કે 1 વાગે ક્લાસ પૂરા થાય પછીના સમયમાં આપણે કરીએ છીએ. અને આપણે ત્યાં લગભગ કોલેજ 1 વાગે પૂરી થાય તેમ છતાં તમે જો અધર એક્ટિવિટી લગભગ 1 વાગ્યા પછી એટલે 4-5 વાગ્યા સુધી આપણી કોલેજ ધમધમી ઉઠે છે દરેક પ્રવૃત્તિથી અને વિદ્યાર્થીઓ એનો મોટા પાયે લાભ પણ લે છે. એટલે આ કોલેજની વિશેષતા છે. જી સર, થેન્ક યુ. તમે ખૂબ સરળ અને સુંદર માહિતી આપી તેના બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
હવે ફરીથી મળીશું નવા વિષય ધન્યવાદ. સાથે, નવી માહિતી સાથે અને નવા એપિસોડ સાથે. ધન્યવાદ.